पंचायत की सामान्य सभा आज मिली थी, जिसमें हरनी बोट कांड का मुद्दा प्रमुख बना रहा था। दरअसल जिला पंचायत की सभा पूर्ण कर प्रमुख गायत्री बेन महिड़ा की ओर से जब सभी का धन्यवाद अदा किया जा रहा था, तब धन्यवाद अदा करने वाले जिला पंचायत के प्रमुख को विपक्ष के मुबारक पटेल ने आड़े हाथों लिया था। विपक्ष के मुबारक पटेल की ओर से इस मुद्दे में ये कहा गया था कि हरनी बोट कांड के मृतकों के लिए श्रद्धांजलि अर्पित करने का वक्त जिला पंचायत को नहीं मिला है। पूरे गुजरात में सभाओं ने सभी ने मौन रखकर मृतकों को श्रद्धांजलि दी, लेकिन जिला पंचायत की सामान्य सभा में ऐसा नहीं हुआ। इसीलिए सत्ताधीशों को शर्म आनी चाहिए। हालांकि इस सूचना के बाद सभी सदस्यों ने 2 मिनट का मौन रखकर हरनी बोट कांड के मृतकों को श्रद्धांजलि अर्पित की थी और फिर मीडिया के सामने जिला पंचायत प्रमुख की ओर से अपनी से गलती का स्वीकार भी किया गया था। तो वहीं दूसरी ओर सामान्य सभा में महमदपुरा गांव के नाम के बदलाव को लेकर भी विपक्ष ने कई मुद्दे साझा किए थे। आज वडोदरा जिला पंचायत खाते खास सामान्य सभाનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં जिला पंचायत વડોદરાના 2023-24ના સુધારેલ બજેટની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટી અને રેતી કંકરની બચતની ગ્રાન્ટમાંથી કુલ 769.75 ના વિકાસ કામો મંજૂર કરવા પ્રાથમિક માન્યતા આપવામાં આવેલ તે પૈકી આજ રોજ કુલ 258 વિકાસના કામોની કુલ 695.50 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે। વડોદરા જિલ્લા પંચાયત હસ્તકના આરામગૃહો, વાઘોડિયા, કરજણ અને ડભોઈના ચાણોદ વિશ્રામ ગૃહોના મરામતના કામગીરી માટે કુલ 50 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે। બોટ દુર્ઘટના જે છે 18 એકે એ જે બની એ આપણા સૌ માટે ખૂબ દુઃખદ વાત છે કે સ્કૂલના બાળકો સવારે પ્રવાસ જાય છે અને સાંજે ઘરે પરત આવતા નથી। જે શિક્ષકો છે એ શિક્ષકો પણ ઘરેથી બાળકોને લઈ જાય છે અને એ શિક્ષકોના પણ બોટ દુર્ઘટનામાં અવસાન થાય છે। જ્યારે ત્યાર પછીની પ્રથમ સામાન્ય સભા હોય અને એમના માટે 2 મિનિટનું પણ જો આ સામાન્ય સભામાં ભાજપના સત્તાધીશોને સમય ના હોય, એક શરમજનક વાત છે। અને જ્યારે સામાન્ય સભા પ્રમુખશ્રીએ આભાર વિધિ કરી દીધી ત્યારે એમને મેં યાદ અપાવ્યું કે તમે આજે ખૂબ મોટી જે દુર્ઘટના થઈ છે એનું 2 મિનિટનું જે માન પાળવાનું તમે જે ભૂલી ગયા છો એ 2 મિનિટનું માન પાળવામાં આવે એ અમારી વિનંતી છે। અને અમારી વિનંતી ગ્રાહ્ય રાખીને પ્રમુખશ્રી ત્યારબાદ જાહેરાત કરી કે 2 મિનિટનું આપણે માન પાડીએ। અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે પણ એ બાબતે અમને ખૂબ જ સહકાર આપ્યો છે અને એમને પોતે એલાન કર્યું, સૂચન કર્યું કે 2 મિનિટનું માન પાડવું જોઈએ। તો જે બાળકોને જિલ્લા પંચાયત દ્વારા કોઈ સહાય આપવામાં આવતી નથી। જિલ્લા પંચાયત પાસે ખૂબ નાણાં છે, ખૂબ મોટું ભંડોળ છે। તો જ્યારે વડોદરા શહેરમાં જિલ્લા પંચાયતની બિલ્ડિંગ આવેલી હોય તો એવા બાળકોને પણ રૂપિયા 1-1 લાખ રૂપિયા આ જિલ્લા પંચાયત તરફથી આપવા જોઈએ। એ નથી આપતા, પણ એ 2 મિનિટનો સમય પણ એમને મળતો નથી। એ ત્યારબાદ મૌન પાળવામાં આવ્યું છે। પણ આ તમારા માધ્યમથી સૂચન કરું છું જિલ્લા પંચાયત સત્તાધીશોને કે જે બાળકો અવસાન પામ્યા છે એમને જિલ્લા પંચાયતની સ્વભંડોળમાંથી 1-1 લાખ રૂપિયા आगामी सामान्य सभा में आपवामां आवे एवी मारी विनंती है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।